સુરત શહેરમાં વધુ એક ભુવા દ્વારા તંત્રની વિદ્યાને નામે દુષ્કર્મની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો. સુરત શહેરમાં મોટા વરાછા વિસ્તારમાં 42 વર્ષીય પરિણીતા એક ભુવાની જાળમાં ફસાઈ ગઈ. 41 વર્ષીય ભુવો, જેનું નામ રાહુલ દિનેશ પંડ્યા છે, તેને પરિણીતાને ઘરમાં વાસ્તુ દોષની હોવાની વાત કહી, જે માટે તેને એક તાંત્રિક વિધિ કરવાનું કહ્યું. તાંત્રિક વિધિના નામે ભુવાએ પરિણીતાને ફસાવી અને કહ્યું કે જો તું વિધિ નહીં કરાવે તો તારો પતિ મરી જશે. આ સમગ્ર ઘટનામાં ભુવાએ પરિણીતાને ફસાવીને સતત 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. ભુવાએ 4 વાર દુષ્કર્મ આચરીને તેના ફોટા ખેંચી લીધા. ભુવા દ્વારા પરિણીતાને હેરાન પરેશાન કરવામાં આવતું હતું અને કહેવામાં આવતું હતું કે તું તારા પતિને છૂટાછેડા આપી દે. છેવટે કંટાળીને પરિણીતાએ સમગ્ર ઘટના અંગે પોતાના પતિને જાણ કરી અને તેના પતિએ પોલીસમાં ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલમાં ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે ભુવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.